હેલો ગાઈસ, મારું નામ દીપાલ ફડિયા છે અને આજે મારો યુટ્યુબ ચેનલનો ફર્સ્ટ વિડીયો છે ફોર સપ્લાય ચેન લોજિસ્ટિક્સ સપ્લાય ચેન ઇનસાઇટ્સ. સો આપણે ઘણી બધી મેં ચેનલ એટલા માટે સ્ટાર્ટ કરી છે ડ્યુ ટુ અવેરનેસ ઓફ કે બધાને આની માહિતી રહે અને ઇન્ફોર્મેશન બધાને ડાઉન ટીમને જાય અને જે કંઈ પણ લોકો આ ફિલ્ડમાં કામ કરતા હશે એને સારું એવું નોલેજ મારા યુટ્યુબ ચેનલથી મળશે બધાને. સો બેઝિકલી હું સ્ટાર્ટ કરીશ કે સપ્લાય ચેન ફંક્શન. સો મારો ફર્સ્ટ વિડીયો છે તો મારું બેઝિકથી સ્ટાર્ટ થશે કે સપ્લાય ચેન ફંક્શન કોને કહેવાય, સપ્લાય ચેન ફંક્શનમાં કયા કયા ફંક્શન ડિપાર્ટમેન્ટ આવે છે, ડિવિઝન આવે છે ફોર વેરહાઉસિંગ, લોજિસ્ટિક્સ, પ્રોક્યુરમેન્ટ, રો મટીરિયલ, સ્ટોરેજ, ડિસ્ટ્રીબ્યુશન એન્ડ ડિલિવરીઝ, ટ્રાન્સપોર્ટેશન, કસ્ટમર સર્વિસ એક્સલન્સ. તો બધા ડિપાર્ટમેન્ટ કનેક્ટેડ એ સપ્લાય ચેનને કનેક્ટેડ છે. સો આ ફંક્શન ઓલ સપ્લાય ચેન ફંક્શન છે. તો ડીપલી આપણે વાત કરશું તો આપણે સપ્લાય ચેન ફંક્શનમાં મારા બધા જ વિડીયો ડે 1થી પ્રોપર ચેનલમાં હશે, સ્ટેપ બાય સ્ટેપ હશે. હું તમને વેરહાઉસિંગ વિશે વાત કરીશ કે વેરહાઉસિંગમાં કઈ ટાઈપનું મુવમેન્ટ હોય, કઈ ટાઈપની પ્રોડક્ટ આપણે સ્ટોરેજ કરી શકીએ, પેરિસેબલ છે, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ છે, ગ્રોસરીની આઇટમ છે કે એપરલ્સ આઇટમ છે, ધીસ કાઇન્ડ ઓફ ઓલ ધ લાઈક મેન્યુફેક્ચરિંગ હાર્ડવેર છે, ઠીક છે. શું કેમિકલ આઇટમ છે. તો એને કેવી રીતે સ્ટોરેજ કરવી જોઈએ. સ્ટોરેજમાં જનરલી બધી જ કંપનીઓ ડિફરન્ટ પ્રોડક્ટ હોય છે અને એનો ઇન્ફ્રા કેવી રીતે સેટઅપ હોય છે અને એ કેવી રીતે કામ કરે છે. સો વેરહાઉસિંગમાં બેઝિકલી ફંક્શનલ કેવી રીતે કામ કરે છે. ઓકે. એન્ડ નેક્સ્ટ છે આપણે લોજિસ્ટિક્સ. સો લોજિસ્ટિક્સ એમાં એનો કે એ લોજિસ્ટિક્સ ફંક્શન કેવી રીતે કામ કરે સપ્લાય ચેનમાં. ઓકે. સો વેરહાઉસિંગ વિશે આપણે વાત કરીશું સ્ટેપ બાય સ્ટેપ એન્ડ લોજિસ્ટિક્સ વિશે વાત કરીશું આપણે સ્ટેપ બાય સ્ટેપ. લોજિસ્ટિક્સમાં જનરલી એવું છે કે કંપનીના જે પ્રોસેસ છે એ ફોલો કરી અને કસ્ટમર સુધી મટીરિયલ પહોંચાડવાની જવાબદારી લોજિસ્ટિક્સની છે. લોજિસ્ટિક્સ બેઝિકલી સપ્લાય ચેનનો એક મેઇન રોલ કહેવાય કે જે ડિલિવરી કરે છે કસ્ટમરને એન્ડ ઉપર અને કસ્ટમરને ફૂલફિલમેન્ટ કરે ઓન રાઇટ ટાઈમ, રાઇટ ડાયરેક્શન વિદાઉટ એની ડિલે એન્ડ ડેમેજીસ. ઓકે. સો એનો એક મેઇન રોલ હોય છે. સો કે મટીરિયલ ડિલિવરી થઈ જાય ટાઈમથી ડિસ્ટ્રીબ્યુટરને, ડીલરને, કસ્ટમરને, એન્ડ કસ્ટમરને, ઈ કોમર્સ ડિપાર્ટમેન્ટને, ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ. સો હું તમને વેરહાઉસિંગ વિશે ડીપલી આ જનરલી મારો ફર્સ્ટ વિડીયો છે. તો વેરહાઉસિંગ, લોજિસ્ટિક્સ, ટ્રાન્સપોર્ટેશન, વ્હીકલ પ્લેસમેન્ટ કેવી રીતે લગાડી શકાય છે, મુવમેન્ટ કેવી રીતે થાય છે, કયા કયા રૂટમાં ગાડીઓ જતી હોય છે ઇન્ડિયા લેવલ, ડોમેસ્ટિક લેવલે. તો હું પણ જે પણ વાત કરીશ તો ડોમેસ્ટિક લોજિસ્ટિક્સની વાત કરીશ, ઇન્ટરનેશનલને હું તમને વાત નહીં કરું. સો મારું બેઝિકલી જે યુટ્યુબ ચેનલ છે એ લોજિસ્ટિક્સ, વેરહાઉસિંગ, ટ્રાન્સપોર્ટેશન, સ્ટોરેજ, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, સો એ ડાયરેક્શનમાં ફોર ડોમેસ્ટિક રીતે વાત કરશું આપણે. ઓકે. અને આ પ્રોસેસ માટે વાત કરશું પ્લસ એ કેવી રીતે કામ કરે છે, એમાં કયા કયા મેઇન પાવરની જરૂર પડે છે, દરેક મેઇન પાવર કઈ રીતે ફંક્શનની કામ કરે છે, એની રોલ્સ રિસ્પોન્સિબિલિટી શું હોય છે, એને KPI KRA શું હોય છે, એને કઈ તારીખ અને એનું જે ડેડલાઇન છે KPI એ કેવી રીતે એ લોકો અચીવ કરી શકે, મેટ્રિક્સ કયા કયા છે, અને ધ પ્રિન્સિપલ કંપની, 3PL કંપની, થર્ડ પાર્ટી લોજિસ્ટિક્સ, ફોર્થ પાર્ટી કેવી રીતે કામ કરે છે, અને એગ્રીમેન્ટ શું હોય છે એ કેવી રીતે કામ કરે છે, એગ્રીમેન્ટમાં કયા ટાઈપના ક્લોઝિસ હોય છે જે કંપનીને પ્રોબ્લેમ કરતા હોય, ઇફેક્ટ કરતા હોય, યાની 3PLને ઇફેક્ટ કરતા હોય, એના વિશે આપણે વાત કરશું. મેઇન પાવર હાયરિંગ ક્યાંથી થાય છે, કેવી રીતે થાય છે, મેઇન પાવર કઈ ટાઈપના યુઝ કરી શકાય અને એઝ એ એમ્પ્લોયી જે કામ કરતા હશે એને આ જોબ લેવા માટે શું કરવું જોઈએ. તો દરેક કેટેગરી વાઇઝ વેરહાઉસમાં ડિફરન્ટ કેટેગરી વાઇઝ હોય છે. તો એ લોકોને જોબ કેવી રીતે મળશે, એનું એજ્યુકેશન શું હોવું જોઈએ. સો આ દરેક વસ્તુ આપણે સપ્લાય ચેન લોજિસ્ટિક્સમાં એની ઇન્ફોર્મેશન લેશું. એના બેઝિકલી ફંડામેન્ટલ છે, જનરલી ડિફરન્ટ પ્રોસેસીસ છે, એમાં કઈ તરફના સોફ્ટવેર યુઝ કરી શકાય છે. તો આ બધી જ ઇન્ફોર્મેશન આપણે એમાં અમારા ચેનલમાં તમને નવા લોગમાં તમને જોવા મળશે.
સો બેઝિકલી મારો ફર્સ્ટ વિડીયો હતો, જેથી કરીને હું તમને નોર્મલી જે ફોર્મલી ઇન્ફોર્મેશન છે એ જ તમને આપી છે, પણ ધીમે ધીમે છે તમને બધી જ ઇન્ફોર્મેશન આમાં લાઈક ત્યાં ઇન્ફ્રા લેવલે તમે પિકિંગની વાત કરીએ તો એમાં કઈ ટાઈપના ઇન્ફ્રા અને ઇક્વિપમેન્ટ યુઝ થાય છે અને એ શીખવા માટે શું કરવું જોઈએ. એજ્યુકેશન લેવલે તમે એમાં સપ્લાય ચેનમાં વેરહાઉસિંગમાં જોબ લેવા માટે એજ્યુકેશનની જરૂર છે કે નહીં, અને તમારે જોબ લેવું હોય તો તમને હું મારો એક ઈમેલ આઈડી તમને શેર કરીશ કે મારા આઉટ ઓફ એ છે ને તમારા જે કોન્ટેક્ટમાં છે કે તમે લોકોને ઇઝીલી તમે જોબ પણ મળી જાય, પણ ડ્યુ ટુ ધ કન્સિડરેશન વિથ યોર એક્સપિરિયન્સ તમને એક્સપિરિયન્સ બી એટલો જ હોવો જોઈએ. ના પણ હોય તો બી એક ટ્રેનિંગ પર્પઝ માટે તમે એન્ટ્રી કરી શકો છો, પણ ઇનિશિયેટિવ લઈને તમારે જ કામ કરવું પડશે. ઓકે, સો ઘણા બધા એક્ઝામ્પલ એવા છે લાઈફમાં કે જે લોકો લેબરમાં, ડીઓમાં, સુપરવાઇઝરમાં કામ કરતા હતા એ લોકો ઘણા આગળ નીકળી ગયા, જો મેનેજર બની ગયા અને સારી એવી પોસ્ટ ઉપર કામ કરે છે. તો ગાઈઝ તમને એ જ મારી એક એડવાઇસ છે કે તમે જે ફિલ્ડમાં કામ કરતા હોય અને તમને દિલથી જો ગમતું હોય તો તમે આગળ ચોક્કસ વધી શકો છો. તમને જે પણ ગાઈડન્સ જોઈશે હું તમને ગાઈડન્સ પ્રોવાઈડ કરીશ, અને બેઝિક ગાઈડન્સ પ્રોવાઈડ કરીશ. એવું છે નહીં કે તમને ડાયરેક્ટલી થિયરિકલ ને બધું આપી દઈશ. બેઝિક મારું હશે, બેઝિક તમને ગાઈડન્સ આપીશ અને તમે 100% તમે એમાં આગળ વધશો. થર્ડ એવું છે કે અત્યારે એક્ઝિસ્ટિંગ ઘણા બધા લોકો કામ કરતા હશે અને મને ઓળખતા પણ હશે આમાં, બરાબર છે. તો મને મારો ફર્સ્ટ વિડીયો છે તો જલ્દીથી મને સબસ્ક્રાઈબ કરો અને મારી ફર્સ્ટ ચેનલ છે. સો આઈ હોપ બધાને ગમશે, અને તમે મને પણ એડવાઇસ કરી શકો છો કે અમારા કયા લેવલે તમને પણ જો એવું ઇન્ફોર્મેશન જોતી હોય તો તમે મને ટેગ કરી શકો છો. તો થેન્ક યુ ગાઈઝ, મારો ફર્સ્ટ વિડીયો હતો અને તમે બધા લાઈક કરશો અને આગળ સારા વિડીયો તમને મળશે. ઓકે, થેન્ક યુ સો મચ.